આજે ફરી હું ગયો જયરામભાઈ દેસાઈના ફાર્મ ઉપર ને ત્યાં મેં સુંદર લાખું જોઈ, સુંદર મુજેડ જોઈ ને સુંદર ધોર જોઈ. જય માતાજી મિત્રો. અત્યારે મને લેવા માટે આવી ગયા હતા મારા મિત્ર નીલભાઈ. ત્યાંથી અમે બંને ભાઈ નીકળીને પહોંચી ગયા હતા સિલજ. અહીં પહોંચી મારા બીજા મિત્ર જયભાઈ ને મેં જય માતાજી કર્યા. પછી ગયા અમે ફાર્મ ની અંદર પહોંચી નીલભાઈ અને જયભાઈ બંને લઈ લીધી લાકડી અને અમે ત્રણેય સીધા પહોંચી ગયા લવારા વાસોડાના વાડાની અંદર આવતાની સાથે જ મને ખૂબ અનહદ રૂપાળો એક વાસોડો જોવા મળ્યો. અમે રૂપાળો વાસોડો જોઈ લીધો. ત્યાં અહીં મોટા વાસોડાનું ખાંડ નાખવાનું ચાલુ થયું. જેવું વાસોડાનું ખાંડ નાખવાનું કામ પૂરું થયું ત્યાં એક રૂપનું આભરણ એવી એક વાછડી આવી જબરદસ્ત. અને પછી ધીમે ધીમે બધા વાસોડા આવી ગયા અને બધા ખાવા માંડ્યા. ત્યાં ફરી એકવાર મને દેખાઈ ગયા ખૂબ રૂપારી વાછડી. આ બધું જોયા બાદ હવે આપણે આ ફાર્મના મુખ્ય દરવાજા ઉપર પહોંચી ગયા અને આવી ગયા મુખ્ય દરવાજાની અંદર. અને અંદર આવતાની સાથે ઓ ભાઈ સાહેબ, સૌ પ્રથમ દર્શન આપણે લાખુના થઈ ગયા. લાખુને જોયા બાદ મેં જોઈ મુજેડ ને કે જે મને બધી ગાયમાં સૌથી વધારે પસંદ છે. બસ તો મેં હજી આ બે ગાય જોઈ ત્યાં મારી નજર વચ્ચે આવી ગયા આપણા પોપટિયાની માતાશ્રી. અને આ છે આ બધી જ ગાયોનો મુખ્ય આંખલો કે જેનું બચ્ચું આપણે આગળ જોયું. અહીં બધી જ ગાયોને બરાબર જોયા બાદ ફરીથી આવી ગયા આપણે લાખુ પાસે, કારણ કે એની સાથે પડાવવા તમારે ફોટા. તો ભલે મિત્રો આજના વ્લોગનો ભાગ એક પૂરો. મળીએ કાલે બીજા ભાગ સાથે. ત્યાં સુધીમાં તમે આ વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર કરી નાખજો.